વડોદરામાં ધારાસભ્ય ચૈતર વસાવા શરતી જામીનને પડકાર આપશે। શરતી જામીનને ચૈતર વસાવા સુપ્રીમ કોર્ટમાં પડકારશે। હાઈકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે। મત વિસ્તારમાં પ્રવેશ વગર વિકાસ કેમ થશે તેવો સવાલ ચૈતર વસાવાએ કર્યો છે। ડેડિયાપાડામાં મારો પરિવાર છે। શરતી જામીન મંજૂર થતા ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થયા છે। વર્ષે 80 દિવસથી હું જેલમાં હતો, સેન્ટ્રલ જેલમાં। એટલે મારા મત વિસ્તાર છે ડેડિયાપાડા અને સાગબારા, એ મારો પરિવાર છે। એમના સુખના અને દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો, એનું મને દુઃખ છે। સાથે જેલમાંથી છૂટ્યો ત્યારે આજે બધા મને લેવા માટે આવ્યા છે અને આ જ એમનો જે સહકાર મને મળે છે એ જ મારી તાકાત છે। ત્યારે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે 1 વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું। ત્યારે ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, મારું ગામ છે। ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું। તો ડેડિયાપાડામાં મારો પરિવાર રહે છે અને ત્યાં જવા દેવામાં આવે તેની પરમિશન લેવા માટે જ હવે તેઓ સુપ્રીમના દરવાજા પણ ખખડાવશે।